નમસ્કાર મિત્રો, તો ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવેલી છે. સાથે સાથે ફી કેટલી ભરવાની છે તે પણ જાહેર કરવામાં આવેલી છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ જાહેરાત વિશે. તો જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અહીં દર્શાવેલું છે ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં જે ફી પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ છે તે 7/11/2025 બપોરે 12 વાગ્યાથી શરૂ કરી અને 6/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી છે તે GSEB.orgની વેબસાઇટ પરથી તમે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જેને તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી અને તે ફરજિયાત તમારે આવેદનપત્ર ઓનલાઈન કરવાના રહેશે. ફીની વાત કરીએ તો અહીં તમારે ફી પણ દર્શાવેલી છે, જેમાં તમે અહીં જોઈ શકો છો જે ફેબ્રુઆરી 2026માં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેના માટેની ફી અહીં દર્શાવેલી છે. જોઈ શકો છો જે નિયમિત ફી વિદ્યાર્થીઓ હોય છે તેની 590 રૂપિયા ફી હોય છે. ત્યારબાદ જે નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ એક વિષય માટે દેવાના હોય તેને 165 રૂપિયા છે, 2 વિષય માટે 265 અને 3 વિષય માટે 345 રૂપિયા છે. તેવી જ રીતે 3 કરતાં વધારે વિષય માટે તમે પરીક્ષા આપવાના હોય તો 590 રૂપિયા રહેશે. તેવી જ રીતે અહીં જોઈ શકો છો કે તમામની ફી અહીં દર્શાવેલી છે અને ઉપરોક્ત ફીમાં જો માંથી વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોએ સરકારની જે વિદ્યાર્થીઓ હોય છે અને જે દિવ્યાંગ ઉમેદવારો હોય છે તેને ફી ભરવાની હોતી નથી. એટલે કે જે કન્યા વિદ્યાર્થીઓ હોય છે તેને અને જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ હોય છે તેને ફી ભરવાની હોતી નથી. તો તે તમામ વિદ્યાર્થીઓએ ખાસ તેની કાળજી લેવી. પછી પ્રાયોગિક વિષય માટે વિષય દીઠ 10 રૂપિયા છે તે તમારે ભરવાના રહેતા હોય છે. આવી રીતની ફી હોય છે. તેવી જ રીતે તમામ વિદ્યાર્થીઓને જેવી કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને જોઈ શકો છો કે નિયમિત વિદ્યાર્થીઓને 725 રૂપિયા છે. તેવી જ રીતે એક વિષયના વિદ્યાર્થીઓને જે રિપીટર હોય છે તેને 220 રૂપિયા છે. તેવી જ રીતે 2 વિષય માટે 360 અને 3 વિષય માટે 505 રૂપિયા અને 3 કરતાં વધારે માટે 725 રૂપિયા રહેશે. આવી રીતે વિજ્ઞાન પ્રવાહનું રહેશે. તેમાં પણ તમે જોઈ શકો છો કે જે પ્રાયોગિક વિદ્યાર્થીઓ હોય છે એટલે કે પ્રેક્ટિકલ જે વિદ્યાર્થીઓને આપવાનું હોય છે તેને 130 રૂપિયા ભરવાના હોય છે. તેવી જ રીતે ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10માં પણ અહીં આપેલું છે. ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને 425 રૂપિયા છે. રિપીટર વિદ્યાર્થીઓ એક વિષય માટે 155 રૂપિયા છે, 2 વિષય માટે 225 રૂપિયા છે. તેવી જ રીતે 3 વિષય માટે 285 રૂપિયા છે અને 3 કરતાં વધારે માટે 415 રૂપિયા છે. આવી રીતે તમામ વિદ્યાર્થીઓને આપેલી છે. અહીં પણ લખેલું છે કે જે વિદ્યાર્થીઓ હોય છે અને દિવ્યાંગ ઉમેદવારોને જે સરકાર દ્વારા ફી માફી આપવામાં આવે છે તેથી તેઓને ફી ભરવાની હોતી નથી. અને ઉપરોક્ત ફીમાં જે લેટ ફીનો પણ કોઈ સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે લેટ ફી તમારે ભરવાની હોતી નથી, તે પણ ખાસ નોંધ લેવી. આવી રીતે તમામ વિદ્યાર્થી મિત્રોની જે છે તે ફી ભરવાની રહેતી હોય છે અને તારીખ પણ જાહેર કરવામાં આવેલી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્ર વર્તુળને શેર કરજો. તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારી તમામ યોજનાઓ અને આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોની માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.